આજે તો કર્યો દુકાને એક્સપેરિમેન્ટ અને બાંધ્યો પંખો. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે જવાનું હતું ફરીથી પાછું છેટું, એટલે નીકળી ગયા આપણે વહેલા દુકાને જવા માટે. તો દિનેશભાઈ આવી ગયા હતા તેડવા અને બેસી ગયા એના ભેગા અને નીકળી ગયા આપણે પાછા દુકાને. અને દુકાને પહોંચીને કાઢી લઈએ પછી સામાન અને નીકળી ગયા આપણે કામ ઉપર. તો આપણે દુકાને પહોંચી ગયા અને દિનેશભાઈએ તાળું ખોલીને શટર ખોલી લીધું અને પછી મંદિરે દર્શન કરી ને અગરબત્તી કરી લીધી અને સામાન કાઢી લીધો બધો. દિનેશભાઈ રેડી સામાન કરી લીધો અને પછી નીકળી ગયા આપણે કામ ઉપર. અને પછી રસ્તામાંથી લઈ લીધો માવો. દિનેશભાઈ બેન રવિભાઈ ખાઈ લીધો અને પછી નીકળી ગયા ફરીથી કામ ઉપર. ત્યાં તો આગળ રસ્તામાં આ પાણી ભરેલું હતું, ત્યાં હલવાઈ ગયું હતું આઈસર અને બોલાવી પછી જીસીબી એને આઈસરને કાઢવા માટે. જીસીબીમાં ને પછી નાળા બાંધીને તૈયારી કરી લીધી કાઢવાની અને કાઢતા હતા ત્યાં તો નાળા પણ તૂટી ગયા અને પછી આ બધું થતા ટ્રાફિક ક્લિયર થઈ અને નીકળી ગયા આપણે પાછા કામ ઉપર. અને પછી પહોંચી ગયા આપણે બખલા આગળ. અહીંયાથી આગળ જતા આપણે એક સાઈડ છે જે આગળ હમણાં આવશે એ બતાવું. તો સામે મકાન છે એ આપણે પૂરી કરવાની છે, એનો પણ પૂરો બ્લોગ આવશે. ટ્યુની જોતા રહેજો અને અમારા બ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં તો આપણે રસ્તો ભૂલી ગયા હતા, પછી કરી લીધો આપણે ફોનથી કોન્ટેક્ટ અને રસ્તો ગોતી અને નીકળી ગયા આપણે સાઈડ ઉપર. અને પહોંચી ગયા આપણે સાઈડ ઉપર. અહીંયા આપણે ઉપર સ્લેબનું કામ કરવાનું હતું, એ આગળ બતાવું. તો આપણે અહીંયા પહોંચીને બનાવી લીધો કલર જે આપણે નિશાન કરવા માટે જોશે અને ચડી ગયા આપણે ઉપર. રવિભાઈ ને દિનેશભાઈ બે પેલા ચડી ગયા હતા અને એ કામ ચાલુ કરી દીધું અને પછી આપણે લાગી ગયા કામ ઉપર. અને પછી આપણે મારી દીધા નિશાન જ્યાં બોક્સો રાખવાના હતા ત્યાં કંઈક આવી રીતના. પછી બધાય નિશાન મારી દીધા અને પછી એમાં બોક્સો ને પાઇપું રાખી અને કરી દીધું બોક્સું બાંધવાનું ચાલુ. આ વાયરથી ને આપણે બોક્સું ને પાઇપું બાંધી દીધા અને પછી આગળના બધા પાઇપું ને બાંધીને આપણે પૂરો વિડીયો ઉતારી લીધો અને મોકલી દીધો સેટને. અને આ બધું કામ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા પાછા દુકાન તરફ.
ગયા દુકાને અને કીધું તો આપણે પંખો બાંધવાનું, એ બાંધવાનો ચાલુ કરી દીધો. અને જો તમારે કોઈને પંખો કે બાંધવો હોય કે કોઈ ઇલેક્ટ્રિક કે પ્લમ્બિંગનું કામ હોય તો કોન્ટેક કરજો અમારો. ડિસ્ક્રિપ્શનમાં હું નંબર અને એડ્રેસ નાખી દઈશ, તો જરૂર કોન્ટેક કરજો. બાંધીને પછી આપણે કરી દીધું પેપર બેહાડવાનું ચાલુ. આ પેપર પંખાના સ્લોટના માપના કાપી અને પછી બેહાડવા પડે. અને પછી બધાય કેપ પેપર બેહાડીને અંદરનું વાયરિંગ કરી દીધું રેડી આપણે. અને પછી કરી લીધો આપણે પંખો ચેક. જો શોર્ટ કે હોય તો ન હાલે એટલે આપણે પહેલાં જ ચેક કરી લીધો. અને પાછું બેહાડવાનું ચાલુ કરી દીધું ઉપરના સ્લોટના પેપર. આમાં 13 નંબરના પેપર બેસે છે અને બધા પંખાના સ્લોટમાં અલગ અલગ પેપર જો કે બેસતા હોય, જેમ કે 12 સ્લોટ અને 14 સ્લોટ અને 16 સ્લોટ આ સ્લોટના પંખા આવે. પછી બધા પેપર બેહાડીને કરી દીધો પંખો રેડી અને પાછો લગાવી દીધો આપણે મશીન ઉપર અને કરી દીધું પંખો બાંધવાનું ચાલુ. અને પછી પંખો બંધાઈને થઈ ગયો રેડી અને કંઈક આવી રીતના બંધાઈ ગયો. પછી આપણે પાછો ફરીથી ચેક કરીને કરી દીધું કનેક્શન કરવાનું ચાલુ ઇનપુટ અને આઉટપુટમાં. અને કનેક્શન વાયર વીટી અને કરી દીધા આપણે સોલ્ડિંગ. અને વાયર સોલ્ડિંગ કરીને પછી આપણે રાખી દીધું વાર્નિશ. વાર્નિશ નાખવાથી ને પંખોના વાયર જામ રહી અને શોર્ટ થવાની બીક ના લાગે એટલા માટે. અને પંખો બાંધીને કરી દીધો આપણે રેડી. અને પંખો બાંધીને પછી આપણે થોડી વાર પછી ફ્રી હતા એટલે કરી લીધા થોડાક એક્સપેરિમેન્ટ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.